હું આ વસ્તુ ભણાઈ રહ્યો હતો. આ વસ્તુ ભણાવતો હતો કે એક જ ગુના માટે એક જ સજા. તો એક વિદ્યાર્થી છે જેનું હજુ મને ફેસ યાદ છે, નામ તો મને યાદ નથી. તો એને મને બહુ કહેવાય ને કે એમ ભાવુક રીતે મને સવાલ કર્યો. મને સવાલ કરીને એ વ્યક્તિએ અથવા તો સ્ટુડન્ટ એવું પૂછ્યું કે સાહેબ માની લો કે તમે અહીંયા એવું કહ્યું કે એક ગુના માટે એક જ સજા, અને ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિ છે એ કોઈનું મર્ડર કરે છે, એવું સાબિત થાય છે ન્યાયાલયમાં, બરાબર. હવે એને 20 વર્ષની જેલની સજા થાય છે અને પછીથી એવું સાબિત થાય છે કે ખરેખર વખતે મર્ડર કર્યું જ નહોતું અથવા તો નિર્દોષ હતું. તો સાહેબ હવે શું એ બીજા કોઈનું મર્ડર કરીને એની અંદર પૂર્તિ કરી શકે કે ના કરી શકે? તો એનો મતલબ તો આ તો કેવું થાય કે એડવાન્સમાં જેલમાં જઈને આ એડવાન્સ હપ્તા થોડી છે. 2 મિનિટ માટે તો મારે શું જવાબ આપ્યો મારે વિચારવું પડ્યું. પછી મેં કીધું ભાઈ એડવાન્સ હપ્તા નથી ચાલતા કે તમે એડવાન્સમાં જેલમાં જઈ આવવાનું પછી તમે કોઈને મર્ડર કરવાની લાયસન્સ પડી જાય નહીં. આ તમે 20 વર્ષની સજા જે ભોગવી છે એના બદલ તમને ન્યાયાલય અલગથી મહેનતાણું આપી શકે, પૈસા આપી શકે, મુઆવજા આપી શકે. બાકી તમને કંઈ મર્ડર કરવાનું કોઈ લાયસન્સ નહીં મળી જાય. ને તો પહેલા જજનું મર્ડર કરી નાખશે વ્યક્તિ, અને સિમ્પલ વસ્તુ છે, જો લાયસન્સ આપી દેવામાં આવે તો પહેલા જ એમનું મર્ડર કરશે. 20 વર્ષ જેલમાં કાઢ્યા છે મેં, તો એવા કોઈ કેસોની અંદર એ વસ્તુ ના થઈ શકે.